મિડલ ઇસ્ટના તણાવની અસર ભારતીય શેર બજાર પર જોવા મળી રહી છે। પ્રી ટ્રેડિંગ સેશનમાં જ ભારતીય શેર માર્કેટ ધડામ થયું છે। પ્રી ટ્રેડિંગમાં સેન્સેક્સ 6000 થી વધુ પોઈન્ટ તૂટ્યું છે। પ્રી ટ્રેડિંગમાં નિફ્ટી 800 થી વધુ પોઈન્ટ તૂટ્યું છે। સોનાના ભાવમાં 5000 થી વધુનો વધારો નોંધાયો છે, જ્યારે ચાંદીના ભાવમાં 8000 થી વધુનો વધારો જોવા મળ્યો છે। તો અમેરિકા, ઇઝરાયલ, ઈરાન યુદ્ધની અસર ભારતીય શેર માર્કેટ પર જોવા મળી છે। સેન્સેક્સ નિફ્ટીમાં મોટો કડાકો જોવા મળી રહ્યો છે। પ્રી ટ્રેડિંગ સેશનમાં જ શેર માર્કેટ ધડામ થયું છે, તો બીજી તરફ સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે। તો પ્રી ટ્રેડિંગ સેશનમાં નિફ્ટી 800 પોઈન્ટથી વધુ તૂટ્યું છે, તો સેન્સેક્સમાં 6000 થી વધુ પોઈન્ટ તૂટતા જોવા મળ્યું છે। તો નિફ્ટી અને સેન્સેક્સના પોઈન્ટ તૂટ્યા છે, તો બીજી તરફ સોના અને ચાંદીમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે। સોનાના ભાવમાં 5000 થી વધુનો વધારો, જ્યારે ચાંદીના ભાવમાં 8000 થી વધુનો વધારો જોવા મળ્યો છે। તો મિડલ ઇસ્ટના તણાવની અસર ભારતીય શેર બજાર પર જોવા મળી છે। હાલ ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે જે યુદ્ધ ફાટી નીકળ્યું છે, તેની અસર ભારતીય શેર બજાર પર જોવા મળી છે। આજે બજાર ખુલતાની સાથે જ પ્રી ટ્રેડિંગ સેશનમાં જ સેન્સેક્સ અને નિફ્ટી તૂટ્યા છે। સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો કડાકો જોવા મળ્યો છે।